2 વર્ષના બાળકને પણ દવા પીવડાવીને માતા આત્મહત્યા કરે છે, આખો પરિવાર આત્મહત્યા કરતો હોય, તો કેવા વિચાર આપણે લાવવા જોઈએ અને ક્યાંક આપણે એવી મદદ કરીએ અમુક અંશે, કોઈ એકાદો પરિવાર એનો કુળનો દીપક આ આત્મહત્યા જેવા વિચાર અને આખો પરિવાર બુઝાતો બચી જાય. આત્મહત્યા તો એક કલંક છે, પણ સામૂહિક આત્મહત્યાના કરતાં વધુ મોટી ઘટના છે, એટલે એને કોઈ શબ્દોમાં વર્ણવી ન શકીએ. પણ આપણે વિચાર કરવો જોઈએ કે આ આત્મહત્યા લોકો શા માટે કરે છે. હું વ્યક્તિગત એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરે છે તો માત્ર મોટો પ્રશ્ન આવ્યો એટલે આત્મહત્યા નથી કરતા, પણ માનસિક થાકી જાય છે ને એટલે આત્મહત્યા કરે છે. માનસિક થાકવું ન જોઈએ, આ પ્રેક્ટિસ માણસને હોવી જોઈએ. કોઈ એક મોટો પ્રશ્ન લાંબા સમય સુધી તમારી સાથે રહે તો તમે ડિપ્રેશનમાં આવો, અને ડિપ્રેશનમાં આવ્યા પછી નાનકડી ઘટના પણ તમને મરવા માટેના વિચાર કરી દે. આ આત્મહત્યાની થિયરી છે. મોટે ભાગે આખું ઘર આત્મહત્યા એટલે કરે છે કે એક પ્રશ્ન લઈને આખું ઘર ચિંતા કરતું હોય, અને ત્યારે એવું થાય કે હું નહીં હોય તો મારા બાળકને કોણ સાચવશે, હું નહીં તો મારા પત્નીને કોણ સાચવશે. બસ આવી જ એક ભાવનાથી એક સાથે લોકો મૃત્યુ પામે છે. આવું ન થાય એના માટે જાગૃતિ જ એક ઉપાય છે, અને એના માટે કોઈ પણ હિસાબે લોકો મનથી તંદુરસ્ત બને. 10મી ઓક્ટોબર એટલે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય ડે આજે છે. આમ તો એ આખા વિશ્વમાં મનની તંદુરસ્તી માટે લોકો જાગૃત થવું જોઈએ, આવી વાતો થવી જોઈએ. અને આવી વાતો સાંભળી હશે ને, પોતે જ પોતાના ડિપ્રેશનમાંથી કેમ બહાર આવે એવું જો એ વિચારે, અને એવું વિચાર તો થાય તો આત્મહત્યાના વિચાર આવે ત્યારે બહાર નીકળવાનો હથિયાર ખુદના હાથમાં આવી જાય તો આત્મહત્યા અટકે એવું મને લાગે.